કેમ છો મિત્રો? હશો બધા મજામાં? આપણા નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત. તો આજે જઈ રહ્યા છીએ અમે બાવળિયારી ગામ. ડાયરો છે આજે માયાભાઈ આહિરનો. મોજ માણવા જઈ રહ્યા છીએ અમે ગાડી લઈને નાના બાળકોની સાથે. આગળ એક ગાડી જાય છે અમારી, તમે જોઈ શકો છો. જોઈ લો. ચાલો ત્યારે જઈને તમને દર્શન કરાવીએ છીએ. હા, નવા હોય તો લાઈક કરી દીજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. મિત્રો આપણે માઢિયા પહોંચી ગયા છીએ. હવે અહીંયાથી 20 થી 25 કિલોમીટર આપણે બાવળિયારી ધામ દૂર છે. હવે અહીંયાથી અમે નેશનલ હાઈવે નંબર 751, હા, તેની ઉપર આપણી ગાડી રમરમ કોલેજ જવા દઈએ. બરોબર, બને રહેજો અમારી સાથે અને લાઈક કરી દેજો વિડીયોને. બરોબર, જો ભાઈ અમારા મિત્રો આવી ગયા છે. જો ભાઈ ખટારા આવે છે, સાવધાની રાખવી પડશે આપણે. ચાલો મિત્રો અમે જવા દઈએ છીએ. હા, આ છે માઢિયા ગામ. સનસેટ ટાઈમનો વ્યૂઝ કાંઈ આવી રીતે જોવા મળે છે. અને મિત્રો આ છીએ આપણે राशि लेते हैं भैया जी, इसलिए हिंदी में बात करनी पड़ेगी. हाँ, धक्का मत देना यार. તો મિત્રો અમે પેટ્રોલ નાખી દીધું છે, પછી હું પાછો નખાવા ગયો. એમ ન થાય, ઘટવું ન જોવે ભાઈ. હા, એમ ઊભી ન રહી જોવે. બીજી વાર નાખી દેજો. 300 નું નાખી દીધું. આવતી વખતે વાંધો નહીં, અટવાઈ ન જાય. ભાઈ જો સનસેટ ટાઈમ વ્યૂ કેવો મસ્તનો છે. અમારી બે બીજી ગાડી છે, સનસેટ ટાઈમનો વ્યૂ છે. અને અમારા ભાઈ મિત્રો બધા જ યુટ્યુબર છે. અમારા બધા જ મિત્રો યુટ્યુબર છે. તમે ખબર નહીં હોય, ગોલ્ડ મેડાલિસ્ટ શું કહેવાય ને, શું કહેવાય ભાઈ? સિલ્વર પ્લે બટન વાળા બધા માણસો. તો મિત્રો નાનો આમ તો હોલ્ટ લઈ લીધો છે. ગાડી થોડીક થરી જાય, તપી ગઈ બહુ, નેશનલ હાઈવે ઉપર હાંકી નાખીને. અને થોડુંક મેં કીધું સોડા પાણી પી લીધી, ઠંડુ પાણી પી લીધું એટલે ઠંડક થઈ જાય આપણા શરીરને. ગાડી તો ઠરી જ છે, ઊભી આપણે ટાઢા થઈ જઈએ. આ છે હોટલ ક્રિષ્ના, ભાવનગરમાં આવેલી છે, નેશનલ હાઈવે પર બાજુમાં. ખૂબ જ મજા આવે અહીંયા. આવજો ક્યારેક. અહીંયા આપણા મોટા મોટા યુટ્યુબરો પણ અહીંયા આવી ગયા છે. આપણે પણ યુટ્યુબર મોટા બનવાનું છે, એટલે અહીંયા પણ આવી જઈએ. બરોબર ને? હા, લાઈક કરી દેજો મિત્રો. હા, જો આપ બધા યુટ્યુબર જોવો તમે, અમારા બધા ભવિષ્યના યુટ્યુબર છે. હા, જુઓ મિત્રો, આપણા પણ નાના યુટ્યુબર છે, તેણે વિડીયો બનાવવાનું ચાલુ કરી દીધું છે. તો આપણને પણ એમ થયું કે વિડીયો બનાવી લઈએ. પાછળ ટોલ ગેટ છે, ભાવનગર અમદાવાદની વચ્ચે આવેલું છે. હા, ભાવનગર માટે ખાસ બનાવેલું છે. ભાવનગરમાં ત્યાં ઘૂસી જાય ને બધા, એના માટે બનાવેલું છે. નેશનલ હાઈવે નંબર 751 બન્યો છે, એના માટે આ ટોલ પ્લાઝા મૂકવામાં આવ્યું છે. હશે હવે મારાથી ભૂલચૂક થઈ ગઈ છે. અમે નીકળીએ છીએ બાવળિયારી ધામ. જય ઠાકર લખતા જજો કોમેન્ટમાં. ચાલો મિત્રો જઈશું ને હવે. હા, જવું છે ને કાળુભાઈ? હા, જો ભાઈ કાળુભાઈ કહી દીધું આમ કે આમ એટલે જવા દેવાની. ફાઇનલી મિત્રો અમે પહોંચી ગયા છીએ બાવળિયારી ધામ. તમે ફરતું ફરતું આયોજન જોઈ શકો છો. કેટલું બધું મેનેજમેન્ટ કર્યું છે. તને આપણે કાળુભાઈ રાવળદેવ છે અમારા ગામના, બહુ વચ્ચે આવી જાય છે. રાણા કાળુભાઈ રાણા. હા, જો દાંત કાઢે, 32 દાંત કાઢે. ફરતો ફરતો મેળો જામ્યો છે ભાઈ. અમે પાર્કિંગમાં ગાડી મૂકી દીધી છે, જોઈ શકો છો તમે. હવે અમે જઈએ છીએ ઠાકર ભગવાનના દર્શન માટે. હા, જય ઠાકર ભગવાન લખતા જઈએ અને તમને દર્શન કરાવી દીધીશું મળે. કેમ છે ભાઈ? મોજ મોજ હો, હે ને? જો ભાઈ બંને લવ સ્ટોરીમાં પડી ગયેલા નથી. હા, ઘરેથી ફોન આવ્યો છે, ફોન કરી દઈએ. પહોંચી ગયા છે, હું પણ ફોન કરી દીધું. ચાલો મિત્રો. હા હા, રસ્તાઓને પણ શણગારવામાં આવેલા છે. અમે અમારી ગાડીને પાર્કિંગમાં મૂકીને આવ્યા. રસ્તા ઉપર કેટલો બધો શણગાર કરવામાં આવ્યો છે, સિરીઝ ગોઠવવામાં આવી છે. અને તમે દ્વાર જોઈ શકો છો એકવાર, કેવો ખતરનાક દ્વારને શણગારવામાં આવ્યો છે. અને અહીંયાથી દૂર ત્યાં મંદિર આવેલું છે. અને ડેકોરેશન માટે આગળ ઇંગલોનો દ્વાર શણગારવામાં આવ્યો છે. અહીંયાથી મંદિર લગભગ 50 મીટર દૂર છે. અહીંયાથી ફક્ત 50 મીટર દૂર. તો મિત્રો અમે અંદર જઈએ છીએ. જો મિત્રો તમે ડેકોરેશન જુઓ એકવાર, કેટલું બધું ખતરનાક મેનેજમેન્ટ કરેલું છે. મિત્રો અહીંયા દર્શન માટે આવો ક્યારેક, મોજ આવી છે એકદમ. દ્વારકા સેમ ટુ સેમ દ્વારકા જેવું લાગશે. બરોબર મિત્રો? હા, લાઈક કરી દેજો. ઠાકર ભગવાનના મંદિરે પહોંચી ગયા છે, એટલે ઠાકર દ્વારો અહીંયા આપણે બાવળિયારી ધામ તરીકે ઓળખાય છે. પાછળ જોઈ શકો છો તમે, કેવડું મોટા પાયે ડેકોરેશનમાં કરેલું છે. તમે જોઈ શકો છો કેટલું બધું મેનેજમેન્ટ કર્યું છે. ખબર છે તમને કાંઈ? મને પણ ખબર નથી. આમ જોવો ખરા, તમને હમણાં આમ પાછળનું બેકગ્રાઉન્ડ બધું દેખાડું યાર, તમે વિચારમાં પડી જશો આ શું છે એમ.
લગભગ એમ માનું ને તો આપણે મિની મહાકુંભ કહીને તે જ રીતે અહીંયા ગોઠવવામાં આવેલી છે બધી સુવિધા. અને શું કહેવાય આપણે ડેકોરેશન આમ જુઓ એકવાર તમે અહીંયાનું ડેકોરેશન પણ જોઈ શકો છો તમે. ખતરનાક હો, અફલાતૂન છે યાર. અને જો એક ખાસ અત્યાર સુધી મારા ધ્યાનમાં આવેલી મોટામાં મોટી મારી ભૂલ હતી કે તમને પહેલાં દેખાડવાનું ભૂલી ગયો. 111 ફૂટ લાંબી મોટામાં મોટી વિશ્વની લાંબામાં લાંબી અગરબત્તી અહીંયા રાખવામાં આવેલી છે. તમે જોઈ શકો છો. આ મારી ફીટ પાછળ છે અગરબત્તી જગે છે. હા, તમને દેખાડું. ચાલુ રાખજો થોડાક વાર માટે. તમે લાઈક કરી દેજો. જય ઠાકર ભગવાન, જય ઠાકર ભગવાન કોમેન્ટ કરતા રહેજો મિત્રો. તમે જોઈ શકો છો કેવડી મોટી અગરબત્તી છે અહીંયા. જો મિત્રો કેટલા બધા હરિભક્તો તેના દર્શન માટે તેનો ધૂપ લેવા માટે ઊભા છે. અને જો આ મંદિર પાછળ રહ્યું તે મંદિર છે આપણા ઠાકર ભગવાનનું, જેને ઠાકર દ્વારા તરીકે ઓળખવામાં આવે છે. જોઈ શકો છો મિત્રો, આ છે અગરબત્તી. 111 ફૂટ લાંબામાં લાંબી વિશ્વની વર્લ્ડ રેકોર્ડ તરીકે ઓળખાતી અગરબત્તી છે. જો કેટલો બધો ધુમાડો કાઢે છે. અને આપણો આ છે ઠાકર ભગવાન, જય નાગાલાખા ઠાકર ભગવાન. મિત્રો આપણે દર્શન કરવા માટે અંદર પહોંચી ગયા છીએ, મંદિરની અંદર જઈ રહ્યા છીએ. તમે પણ દર્શન કરી લેજો. હા, ભૂલતા નહીં હો, કોમેન્ટમાં લખજો જય ઠાકર ભગવાન. ઠાકર દ્વારે તમને દર્શન કરવા માટે લાવ્યો છું. હા, કોમેન્ટમાં લખજો જય ઠાકર, રાધા કૃષ્ણ, જય ઠાકર ભગવાન. મિત્રો તમે દર્શન કરી લીધા છે કદાચ. અને અહીંયાનો પણ શણગાર તમે જોઈ શકો છો. મારી પાછળ જો કેવી મંદિરની કોતરણી કરવામાં આવી છે તમને ખબર નહીં હોય. અહીંયા આવો તો તમને એવો અનુભવ થાય કે સાક્ષાત આપણે દ્વારકામાં જ ઊભા છીએ. બેલ જોઈને, એટલે કે આપણે શું કહેવાય, અને ડંકો જોઈને વગાડવાનું મન થઈ ગયું. તમે જોઈ શકો છો. અને આની નીચે સાંભળો ને, આની નીચે વગાડીને ઊભા રહો ને તો તમારા લગભગ માઇન્ડ ફ્રેશ થઈ જાય. જ્યાંના ધ્વનિ તત્વો હોય ને આપણા મગજને શાંત કરતા હોય છે. પણ અત્યારે લગભગ કોઈને ખબર ના હોય, ભણવામાં આવતું હોય કે કદાચ ના આવતું હોય, વગાડીને આની નીચે ઊભા રહેવાનું હોય. આવી રીતે જ્યાં ગાજે ને પાછળથી એનો જે ધ્વનિ હોય આપણા મગજને શાંત કરતો હોય છે. સાંભળજો અવાજ તમે. વગાડ કાઢો વગાડ. મંદિરના સુંદર દ્રશ્યો જોવા મળે છે. તમે જોઈ શકો છો મારી પાછળ જે જય ઠાકર ભગવાન લખેલું છે, જય નગાલાખા ઠાકર જો લખેલું છે ભાઈ. અહીંયા હજી જે પાછળ મેળો છે ને, અને મોટું મોટા આજે આયોજનો કરેલા છે. અહીંયા જે ગુજરાતના મોસ્ટ પોપ્યુલર કલાકારો છે કે ને બધા અહીંયા આવવાના છે. અને લગભગ 51,000 સ્ત્રીઓ અહીંયા રાસ ગરબા રમવાની છે. આપણે જે દ્વારકાનો રેકોર્ડ છે ને તેને પણ તોડવાના છે અહીંયા. તો હજી રાસ ગરબા ક્યારે છે મને પણ ખબર નથી, કદાચ હોય તો દેખાડીશ તમને. 21 તારીખે ભાઈ, 21 તારીખે છે મહારાસોત્સવ. જે 21,000 સ્ત્રીઓ, 51,000 સ્ત્રીઓ જે રાસ લેવાની છે 21 તારીખે, બરાબર. હા, તો મિત્રો દર્શન કરવા માટે અચૂક પધારજો તમે અહીંયા. અને કોમેન્ટમાં લખતે જો જય ઠાકર ભગવાન. મિત્રો આપણે ભોજનશાળા તરફ પહોંચી ગયા છીએ, જ્યાં પ્રસાદ લેવાનો હોય છે. હવે આપણને જોરથી ભૂખ લાગી ગઈ છે. આપણે 4-5 વાગ્યાને નીકળી ગયા હતા ઘરેથી. અહીંયા પહોંચ્યા હતા, અંધારું થઈ ગયું હતું, લગભગ 8:30 થઈ ગયા હતા. બહુ વાર લાગી ગઈ. નિરાતે આવ્યા, આરામથી આવ્યા, પણ ભૂખ તો લાગે ને, આપણું પેટ છે. તો મિત્રો જોઈ શકો છો, આ છે પુરુષોનું ભોજનાલય, જે ભોજનશાળા નંબર 2 ઉપર આવેલું છે. અને સ્ત્રીઓ માટે છે ભોજનશાળા નંબર 1. મિત્રો આપણે થાળી પ્રસાદી ભરાઈ ગઈ છે. આખી થાળી ભરાઈ ગઈ છે પ્રસાદીની. તમે જોઈ શકો છો. આમ જુઓ મિત્રો, આમાં દૂધ છે, છાશ પણ અલાઉડ છે. છાશ પીવો તો છાશ, દૂધ પીવો તો દૂધ. આ છે દાળ ભાત માટે દાળ. આ ભાત છે, બટાકાનું શાક છે, મગનું શાક છે, તીખા ગાંઠિયા છે, રોટલી છે, અને શીરો છે, અને લાડવા છે. આ લાડવાનું નામ મને નથી ખબર મિત્રો. પ્રસાદીમાં તમને કાંઈ ઘટવા નહીં દે મિત્રો. એટલી બધી સુવિધા અલાઉડ છે તમારા માટે. તમને એમ જ છે અહીંયા જ રોકાઈ જાઓ. જેટલા દિવસ આ ડાયરો ચાલે છે, મહોત્સવ ચાલે છે, ત્યાં સુધી અહીંયા જ રહેવાનું મન થશે. એટલી બધી સુવિધા આપે છે. તમે દર્શન કરવા માટે આવો મિત્રો. હું ખાઈ લઉં, હવે જમી લઉં છું, બરોબર. ઓય હેઠું ન મૂકતો, ખાઈ જઈએ મિત્રો. ખાવાની બહુ મજા આવે છે. પ્રસાદી બહુ અતિશય આમ આપણને શું કહેવાય, મને યાદ નથી રહેતું યાર. મિત્રો અહીંયા મોટી જબરી માર્કેટ બનાવવામાં આવી છે. કેવડી મોટી માર્કેટ. આમ જો મારી નજર જાય ત્યાં સુધી માર્કેટ જ દેખાય છે. તમારે જે પણ ખરીદવું હોય અહીંથી ખરીદી શકો છો. એવડી મોટી માર્કેટ છે. જે પણ વસ્તુ જોઈતી હોય તે ખરીદી શકો છો. ફુગ્ગા છે, પટ્ટા છે, આગળ ઘડિયાળ છે. જો ગિફ્ટ કોઈને આપી હોય તો ગિફ્ટો પણ છે. જો તો મિત્રો આજે અમે એક ફાસ્ટ લીધી છે 30 રૂપિયામાં, જેના 5 ગ્લાસ છે.
इनाम खोलो बेटा भाई, इनाम खोलो, नंबर खोलो, जैसे खोलो। हर क्या दिना ભાઈ 3 જ ગ્લાસ પડ્યા આપણે, 2 ગ્લાસ બાકી રહી 30 ગયા. का एक है, 30 का एक 50 का જાવા જો આપણે ના, આપણા મેળનું નથી ભાઈ. ભાઈઓ અહીંયા છોકરાઓ પણ તરી રહ્યા છે બોટોમાં. તમારા છોકરા હોય તો લઈને આવી આવો, અહીંયા મજા આવશે તમને નાહવાની. જો તરે છે ભાઈ બોટમાં. તમે તો બોટ નહીં આગળ છોકરાને બોટ હાંકવા દો ભાઈ. જો કેવડી મોટી લસરપટ્ટી છે બાળકો માટેની. આમ જોવો તો આમ જો ભાઈ, મેળામાં કાંઈ ઘટે નહીં હો ભાઈ. મહોત્સવ એટલે મહોત્સવ, બાકી કાંઈ નો ઘટે. હા હા મોજ. હા તો મિત્રો તમે જોઈ શકો છો સ્ટેજની સામે કેટલા બધી ઓડિયન્સ જમા થઈ ચૂકી છે. માયાભાઈ આહિર આવી ચૂક્યા છે ભાઈ, લોક ડાયરામાં પધારી ગયા છે. તો આપણે અંદર જઈએ છીએ, બરોબર? ચાલો ત્યારે. હા, લાઈક કરી દેજો. अन्य मंचस्थ दरेक संतो श्री चरणों में અહીંયાથી મારા પ્રણામ. બધા જે પદ સંભાળ્યું છે જિલ્લા પ્રમુખ ભાઈઓ અહીંયા તરીકે સ્ટેજ ફૂલ અને આજે જ આપણા કાર્યક્રમમાં નીચે ઉપસ્થિત કલાકારો રહ્યા છે બહુ સાહેબ. બેઠા છે, બરોબર? જ્યારે જ્યારે જરૂર પડી છે ત્યારે અડધી કેટલી રાતે બધું ફોન public કર્યો અહીંયા ધીરુભાઈ, જોવા આવ્યું છે કોઈને એમ ડાયરામાં. નથી કીધું હું તમને થોડી તો મિત્રો અહીંયા જોઈ શકો છો તમે કેટલા બધા માણસો માયાભાઈ આહિરના ડાયરામાં જોવા આવી ગયા છે. અને હવે અમે રજા લઈએ છીએ. તમને અવાજ આવતો હોય કે ના આવતો હોય, ઊંઘ આવે છે ભાઈ, ઊંઘ આવે, બહુ આવે. તો મિત્રો હવે સુવાની તૈયારી કરીએ છીએ, બરોબર? હવે સૂઈ જઈએ છીએ. કાલે સવારે જાગીશું, અત્યારે આરામ કરીએ. ચાલો ત્યારે, વિડીયો કેવો લાગ્યો કઈ કોમેન્ટ કરજો. જય ઠાકર ભગવાન, હર હર મહાદેવ કોમેન્ટમાં લખતા જજો. ચાલો ત્યારે, રાતના લગભગ 2:30-3 વાગ્યા છે. હવે અમે સૂઈ જઈએ છીએ. જય ભારત માતા. હાલો, જય ઠાકર, જય ભોળાનાથ, હર હર મહાદેવ, હરે કૃષ્ણ, રાધે કૃષ્ણ. આવજો મિત્રો. જાગે છે, જાગે છે. આરી જાગે જોઈ છે. પૂજા કીધું ને, પૂજા પૂજા ઓલો પામીંદડી છે. આરામ એ બધા 4 જાગે છે. હવે છે ને એમને સુઈ જઈએ છીએ, બરોબર? શાંતિ સુઈ જવા દીજો. હા.